સૌરાષ્ટ્ર 52 ગામ ઉમિયા મહિલા મંડળ સંસ્કારનું સ્મરણ 26મા વર્ષની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી સૌરાષ્ટ્ર 52 ગામ ઉમિયા મહિલા મંડળ સંસ્કારનું સ્મરણ 26મા વર્ષની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મહેસાણાના ઊંઝામાં આવેલું ઉમિયા માતાજીનું મંદિર આ વર્ષે તેની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે। આ પ્રસંગે 26મા વર્ષની ઉજવણી માટે વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ સમાજના લોકો સાથે સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધીકરણ સાધવાનો છે। આ કાર્યક્રમમાં વિવિધ રીતના ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક ઘટનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। ઊંઝાના આ પ્રાચીન રિવાજને નવનવી પદ્ધતિઓ સાથે ઉજવવામાં આવશે। તાજેતરના વર્ષોમાં પધારેલા શ્રદ્ધાળુઓ માટે વિશિષ્ટ ધર્મલાભ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। વધની વિધિ માટે 5000થી વધુ કન્યાઓનું સામૂહિક વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અનોખી વિધિ માટે સમગ્ર વિશ્વમાંથી લોકો ઉપસ્થિત રહેવાના, જે સમાજને પ્રેરણાદાયી બન્યા। આ ઉત્સવમાં લોકનૃત્ય, સંગીત અને પરંપરાગત ગાયન જેવા આયોજનો કરવામાં આવ્યા છે। શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાઓનું આયોજન પણ છે। ઉમિયાધામ પ્રોજેક્ટનું નવો મકાન પણ આ ઉત્સવમાં અનાવરણ કરશે। સમાજ માટે આ શ્રદ્ધાના કેન્દ્રીય સ્થળ તરીકે નવી શરૂઆત થશે। અશોકભાઈ વિરપરા કઈ જગ્યા છે અને શું કાર્યક્રમ રાખવામાં આવે છે? આ અમારું ધાર્મિક આસ્થાનું કેન્દ્ર એવું અમારું ઉમિયામાનું મંદિર એટલે ઉમિયાધામ, અને ઉમિયાધામની અંદર માતા ઉમિયાની પ્રાગટ્યની જે તિથિ છે એને આજે 25 વર્ષ થયા, અને સાથે સાથે અમારું જે મહિલા સંગઠન છે એ મહિલા સંગઠનને પણ 25 વર્ષ થયા। તો એ બંનેની એક સાથે એટલે કે દ્વિશંકુ ઉજવણી અમે કરવા તરફ જઈ રહ્યા છીએ, અને એના માટેનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ છે। અમારા સંસ્થા વર્ષ દરમિયાન શું કાર્યક્રમ કરતા હોય છે? અમારી સંસ્થામાં તો સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક એવા ઘણા બધા કાર્યક્રમો થતા હોય, જેવા કે નવરાત્રિ જે છે એ ઉમિયાધામની નવરાત્રિ એટલે ગુજરાતમાં નંબર 1 ગણી શકાય, અને સાથે સાથે બાળકોના શિક્ષણ, સામાજિક બીજી જે કંઈ વ્યવસ્થાઓ છે એમાં કેવી રીતે પરિવર્તન લાવી શકાય આ અંગેની ચિંતા અમારા વડીલો દ્વારા કાયમ થતી રહે છે। કેટલા લોકો જોડાયેલા છે તમારા ગ્રુપમાં? એ તો આખો સમાજ છે। લોકોને શું સંદેશ આપશો? લોકોનો સંદેશો એ છે કે આજે જે ટેકનોલોજી અને ઇન્ટરનેટનો જે યુગ છે એની અંદર આપણો જે વારસો એવા આપણા બાળકો એ આપણી જૂની સંસ્કૃતિને ભૂલી ચૂક્યા છે। તો અમારી આ બહેનોએ એવો પ્રયાસ કર્યો છે જે તે ઉંમરને આધીન કે ભાઈ બાળકોને કંઈક સંસ્કૃતિ વિશે આપણે શીખવાડીએ તો એને કંઈક નવું પીરસવાનો આ પ્રયાસ છે। મંજુલાબેન વાંજા। કઈ સંસ્થા છે આજે અને શું કાર્યક્રમ છે? અમારી સંસ્થાનું નામ છે સૌરાષ્ટ્ર ઉમિયા મહિલા મંડળ 52 ગામ, અને અમે શારીરિક એટલે કે અમારી સંસ્થામાં જે સારા કાર્ય અમે સત્સંગ કરતા હોઈએ દર પૂનમનો, અને સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રોગ્રામ રાખી આ સંસ્થાને અમે થોડુંક કંઈક પીરસવા માંગીએ છીએ। બાળકોને કંઈક આપણા 12 મહિનાના કેવા તહેવાર હોય, શું હોય, કેવી રીતે ઉજવવાના હોય એ બધું અમે દેખાડવા માંગીએ છીએ। અને અમારે સૌરાષ્ટ્ર ઉમિયા મહિલા મંડળની બહેનોને 25 વર્ષ પૂરા થયા અને 26મું વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ, એના માટે આ ઉજવણી રાખી છે। અને માતાજીના મંદિરને પણ 25 વર્ષ પૂરા થયા, એને ખાતમુહૂર્ત કર્યું એને 31 વર્ષ થયા, અને એના જે માતાજીને આપણે પ્રાગટ્ય કર્યું એના 25 વર્ષ થયા। એની ઉજવણી પણ આપણે અત્યારે આ નિમિત્તે સાથે લઈએ છીએ। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું છે? 26 વર્ષ પૂર્ણ થયા એ અમારો એનો મુખ્ય હેતુ છે, અને સાંસ્કૃતિક કાર્યક્રમ કે અમે અમારા બાળકોને થોડુંક એવું જ્ઞાન આપવા માંગીએ છીએ કે થોડાક મોબાઈલમાં રહે તો આવું કંઈક જોઈએ કે આ લોકો 12 મહિનાના કેવા તહેવારો ઉજવે છે। 12 મહિનાના બધા તહેવારો અમે અત્યારે સ્ટેજ પર રજૂ કરીશું, અને બધાને બતાવીશું। છોકરાઓને થોડુંક જ્ઞાન મળે એમ કે 12 મહિનાના તહેવારમાં શું હોય એમ। સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત।